વેલકમ ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. હું લગભગ 8 વર્ષથી લખું છું અને 8 વર્ષથી લખતા મેં ગીતો લખ્યા, છાંદસ લખ્યા, કવિતાઓ લખી, ભજન લખ્યું અને મા બન્યા પછી એકાદ હાલરડું પણ મેં લખ્યું. અને અચાનક જ મારા હાથમાં મારી જૂની ડાયરી આવી જેમાં મારી પહેલી કવિતા લખી હતી. અને કવિતા લખતા મને યાદ છે કે હું પહેલેથી મારી કવિતા પર કવિતાનું શીર્ષક લખતા પહેલાં હું મારી કવિતાના તારીખ લખતી હતી કે કઈ તારીખે મેં કવિતા લખી છે, જેથી મને મારો ભાવ યાદ આવે. હું એ દિવસો યાદ કરું તો મને યાદ આવે કે મેં કયા ભાવ સાથે કવિતા લખી છે. અને ક્યારે એવું નથી બન્યું કે કોઈ જ્યારે લખવાનું ચાલુ કર્યું પછી મને કહેતા હતા આજુબાજુના લોકો કે આ ઘટના પર કવિતા લખ, કે અમને આ ભાવ છે, તું આ ભાવ પર કવિતા લખ. પણ હું ક્યારેય એમને કહી ન શકી. પણ હું ક્યારેય એવી રીતના મારા ભાવ વગર હું લખી જ નથી શકતી. બીજા લખી શકતા એ એમની કળા છે, પણ મને ક્યારેય મારા ભાવ વગર લખવાનું હજી સુધી સૂઝ્યું જ નથી. પહેલી કવિતા છે મારી ડાયરીની, તો હું તમારી સામે પ્રસ્તુત કરું છું કે એની પર તારીખ લખી હતી 8/1/2018. તું નજરમાં નહીં હવે નિશાના પર છે, તું નજરમાં નહીં હવે નિશાના પર છે, તું નહીં હવે તારો અહમ ઘવાશે, તું નહીં હવે તારો અહમ ઘવાશે. ને છે અભિમાન તને જેટલું તારા હોવાનું, થશે અફસોસ તને તારા આવા હોવાનું. ને છે તાકાત એવી એ ફક્ત મારા મૌનમાં, છે તાકાત એવી એ ફક્ત મારા મૌનમાં. તું જે બોલીને બતાવશે તે મૌન બતાવશે કરીને. ને કરે ખુદા તારી દરેક દુઆઓ આમીન, કરે ખુદા તારી દરેક દુઆઓ આમીન. પછી જ તને તારા માંગિયાનું ભાન થવાનું, પછી જ તને તારા માંગિયાનું ભાન થવાનું. ને તું ઈચ્છે એ કર ને, તને કોની ના નડે છે, તું ઈચ્છે એ કર ને, તને કોની ના નડે છે. ને પછી એ ઉપરવાળો જોશે કે તને કોની હા નડે છે. ને છે સમય લે ભજ ખુદાને, છે સમય લે ભજ ખુદાને એ જ તને તારશે. છે સમય લે ભજ ખુદાને એ જ તને તારશે. તારી માટે જ થઈને એ કયામત લાવશે, તારી માટે થઈને એ કયામત લાવશે. આ મારી પહેલી કવિતા છે અને હું અત્યારની મારી કવિતાઓ વાંચું અને જે પહેલાંની કવિતાઓ વાંચું તો મને દેખાય કે મારો ગ્રોથ ક્યાં સુધી. મને મારી કવિતાઓ પર જ કહેવાય ને કે પેપર ચેક કરતા હોય ને એવું લાગે કે પણ મેં વિચાર્યું કે હું મારી ડાયરીની દરેક કવિતા તમારી આગળ કહીશ. અને મેં લખવાનું ચાલુ કર્યું હતું મરીઝ સાહેબને સાંભળીને. એમના બધા જ ઓલમોસ્ટ બધા સંગ્રહ મારી પાસે છે અને હું એમને એક જ કવિ છે જેમને હું વાંચીને મને પ્રેરણા મળી છે. મને બહુ વાંચવાનો શોખ તો નથી, પણ હું એમની કવિતાઓ વાંચીને મને બહુ જ આનંદ થાય છે. આઈ હોપ કે તમને આ કવિતા ગમી હશે. ફરી મળીશું મારી કવિતા સાથે. રાધે રાધે.